નમસ્કાર. આપણી વચ્ચે જ એક જયરામ દાદા છે, જે લગભગ થોડાક સમયથી થોડી ઘણી બીમારીઓથી પીડાતા હતા, પણ આપણી વચ્ચે આવીને અને કહીએ કે આપણી પર ભરોસો કરી અને એમને પ્રોડક્ટ સ્ટાર્ટ કરી છે અને એમને કઈ રીતનું રિઝલ્ટ આવ્યું છે, પહેલાં કેવું હતું અને હવે કેવું રિઝલ્ટ આવ્યું છે, આપણે એમની પાસે જ જાણીએ. દાદા, તમને પહેલાં કઈ તકલીફ હતી? પેલા મને આ બધું ખોટું પડી ગયેલું હતું, અડધું આમ. બરાબર. પછી આ ખાવાથી મને અત્યારે ખૂબ રાહત છે ને સારું પણ છે. તો પહેલા તમે દવાખાને લગભગ ધક્કા ખાધા પેલા તમે આ ગયા? દવાખાને મેં ઘણી દવા લીધી, એમાં કાંઈ ફેર પડ્યો નહીં. હા, પણ આપણે આ બધું પ્રોડક્ટ ખાવાથી મને ઘણું સારું છે. બરાબર. એટલે તમે લોકોને એમ કહી શકો કે ભાઈ આવું ખોરાક શુદ્ધ કરીને આપણું સ્વાસ્થ્ય સારું થઈ શકે એમ? હા, ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે દવાખાને આપણે કંઈક ને કંઈક દવાઓ લેતા હોય, પણ એનાથી જે રિઝલ્ટ આવવું જોઈએ ને એ આવતું નથી. તમને એવું લાગતું હશે. હા, પછી આ એટલે ખોરાક ચેન્જ કરી અને પછી તમને કેવું રિઝલ્ટ આવ્યું? સારું હોય છે. તમને ઘણો બધો ફેર પડ્યો. હા, ઘણો ફેર પડ્યો.